हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે મેથીના ગોટા બનાવ્યા છે। મેથીના ગોટામાં શું છે કે આપણે અંદર જેવા ડીપ કરીશું એવા એના જાતે જ ઊંધા થઈ જશે। જો તમે આ અત્યારે હાલત દેખાય છે કે ઊંધા થાય છે એની જાતે જ, તો એ શેના કારણે છે એમાં બે ટ્રીક ખાલી અપનાવવાની જરૂર છે તમારે। એક તેલનું ટેમ્પરેચર કેટલું રાખવું અને ખીરું ખાસ કેવી રીતે બનાવવું। તો ખીરું બનાવતા તમને સારી રીતે આવડી ગયું અને તળવાની ટેમ્પરેચરની ખાસ ખબર પડી જાય ને તો તમારે પણ એકદમ વ્હાઈટ અને અંદરથી એકદમ જાળીદાર પોચા અને સ્પંચી એવા ગોટા બનશે। તો ચલો બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા મેં 3 કપ આપણે ઘરે દળાવેલો લોટ છે, જે ચણાનો આપણે કહીએ છીએ એ લોટ છે, બેસન છે, બરાબર છે। તો અને તમે બહારનું પણ લઈ શકો છો, એમાં કોઈ ઇશ્યુ નથી, પણ ચાળીને લેવાનું, બરાબર છે। ચાળેલું હોય તો પણ ચાળવાનું છે જ્યારે બનાવતી વખતે। હવે એની અંદર શું મસાલા કરવાના છે એક્ઝેક્ટ ધ્યાન રાખવાનું, એટલે ટેસ્ટ બી સારો આવશે। કાળા મરી 1 ચમચી, 1 ચમચી દાણા અને 1 ચમચી વરિયાળીને સારી રીતે આપણે ખાંડવાના છે, બરાબર છે। એને ક્રશ નહીં કરવાના, આ રીતે અધકચરા ખાંડી અને અંદર એડ કરી દેવાના છે। અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। અને આપણે મોળા મરચાં મેં અહીંયા લીધા છે, એ મોળા મરચાં કારણ કે એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે। અને અહીંયા મેથી છે ને, આપણે 3 કપ લોટ છે તો એના પ્રમાણે મેથી આપણે 1.5 કપ લીધી છે, બરાબર છે। તો આ બેલેન્સ તમારે રાખવાનું છે, માપનું એક્ઝેક્ટ, બરાબર છે। અને આ રીતે મિક્સ કરવાનું હાથથી, બરાબર। અને ધીમે ધીમે પાણી રેડતા જવાનું છે અને એનું ખીરું બનાવતા જવાનું। ખીરું બનાવવામાં ખાસ શું ધ્યાન રાખવાની છે કે વધારે ઘટ રાખવાનું છે, એક ખીરું પાતળું ના થઈ જાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે અહીંયા આપણે બીજા મસાલા જે કરીશું ને એનાથી પાણી છૂટશે, બરાબર છે। એટલે ખીરુંની થિકનેસ સારી એવી રાખવાની છે। જો ધીમે ધીમે કરીને મેં કેવી રીતે, જો આ રીતે આમ આસાનીથી પડી જાય એ રીતનો આ લોટ રાખવાનો છે, બરાબર છે। હવે આપણે છે ને ખીરુંને અંદર 2 વસ્તુ એડ કરવાની બાકી છે, એને એડ કરીશું। તો આપણે આ રીતે સાઈડમાં કરી લેવાનું અને પહોળા વાસણની અંદર હંમેશા ખીરું બનાવવાનું। તો એની અંદર આપણે અજમો, પછી હિંગ છે અને ખાંડ છે અને લીંબુનો રસ છે એ એડ કરવાનો છે। અને એડ કર્યા પછી એને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે। ઘણા શું કરે છે, સારી રીતે મિક્સ ના કરે એટલે એનું રિઝલ્ટ નથી મળતું, પણ આપણે આંગળીઓની મદદથી આપણે આમ સરસ મજાનું એને મિક્સ કરી અને સાઈડમાં 2 મિનિટ માટે રહેવા દઈશું। આપણે તેલ ગરમ ત્યાં સુધી કરવા મૂકી દઈએ, બરાબર છે। હવે અહીંયા છે ને ખારો નાખવાનો છે। હવે ખારો અડધી ચમચી મેં લીધો છે, બરાબર છે। અને ખારો નાખ્યા પછી આપણે જે તેલ ગરમ થયું છે એમાંથી 1 ચમચો ભરી અને નવશેકું તેલ છે ને આની અંદર એડ કરવાનું છે અને એને સારી રીતે ફેંટવાનું છે, મિક્સ કરવાનું છે, પોળું વાસણ જ લેવાનું। હવે એને ફેંટશો ને એટલે સરસ મજાનો ફ્લફી લોટ તૈયાર થઈ જશે। આ ખીરું જ ખાસ છે, ખીરાની જ કમાલ છે જે છે। અને એનો જો કલર થોડો ચેન્જ થવા લાગ્યો છે, હું તમને નજીકથી દેખાય। અને હવે જો આપણે ગોટો ડીપ કર્યો છે ને જેવો એવો જાતે એની ઉપર આવી ગયો છે, મતલબ આપણું ખીરું એકદમ ફ્લફી બન્યું છે। એટલે આપણે એક ગોટો નાખીને ચેક કરી લીધું કે આપણું ખીરું એકદમ ફ્લફી બન્યું છે, જેથી કરીને ગોટાનું વજન નથી એટલે ફટાક કરતાં ઉપર આવી જાય છે। અને બધા મસાલા, મેથી બધું કમ્પ્લીટ છે, તમે જુઓ જાતે ફરી જાય છે। ગોટો જ્યારે નીચેથી શેકાઈ જશે ને એટલે એની જાતે ફરી જાય છે, બરાબર છે। એટલે આ ટ્રીક ખાસ ધ્યાન રાખવાની। અને અહીંયા તેલની વાત કરું તો તેલનું ટેમ્પરેચર હાઈ રાખવાનું છે, પણ ક્યાં સુધી, હવે આપણે ગોટા નાખવાની શરૂઆત કરીએ ને એના પછી આપણે મીડિયમ કરી દેવાનો ગેસ, પછી હાઈ નહીં કરવાનો। અને આ રીતે નાખશો ને એટલે સરસ મજાના આવા ઉલટા થઈ જશે, બરાબર। અને વ્હાઈટ જ સરસ મજાના ગોટા થશે। અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। કેવો લાગ્યો વિડીયો પ્લીઝ જણાવજો।